સ્વાગત છે। વડોદરાના વડસર રોડ નજીક નંદનવન સોસાયટી ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો। તારીખ 24 ડિસેમ્બર 2023 ને રવિવારના રોજ પરમ પૂજ્ય સંત જમનાદાસ સાહેબ, ગુરુ મગનદાસ સાહેબ, જમનાદાસ સાહેબ સદગુરુ શરણ થયેલા તેમજ ભજન સત્સંગ સભા જમનાદાસ સાહેબની આત્માને સદગુરુ ચરણ રજ પ્રાપ્ત થાય તે બંદગી સાહેબ, તમામ સત સમાજ, સામાજિક કાર્યકર, સંતો, મહંતો સાહેબની ગુરુ વંદના પ્રાર્થના નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં પુત્ર પ્રકાશભાઈ તથા ભારતીબેન તમામ ઘર પરિવાર તરફથી સર્વ સંત સમાજને સાહેબ બંદગી તેમજ સંત સેવાભાવી જયમીન કુમાર, દાદા ગુરુ મનહરદાસ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વડોદરાના વડસર રોડ નંદનવન સોસાયટીમાં રાખવામાં આવ્યું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। ગત તારીખ 15મીના રોજ અમારા સમાજના સંત શ્રી જમનાદાસ સાહેબ શ્રી ગુરુ ચરણ શરણ થયા છે। તેમના માનમાં આજે એમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના નાના અનેક ગામડાઓમાંથી, શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં એમના શિષ્યો હતા, જેઓ આજે પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો અહીંયા ઉઠ્યા છે। સાહેબશ્રીનો એક જ સિદ્ધાંત હતો કે સમાજમાંથી વ્યસન મુક્તિ થાય અને સમાજ અંધકારમાંથી એ દિવ્ય પ્રકાશ તરફ આગળ વધે, અને ખાસ કરીને યુવાનો માટે ખાસ એ કહેવાય કે પ્રેરણા સ્ત્રોત હતા કે યુવાનોને વ્યસન મુક્તિથી માંડી અને કામ ધંધા તરફ વાળી અને એ તેઓ સત્સંગી બને તે માટેનો હંમેશાનો પ્રયત્ન જમનાદાસ સાહેબનો રહ્યો છે। આજે જ્યારે એ અમારી વચ્ચે નથી રહ્યા ત્યારે એમના આશીર્વાદ હંમેશા આ વાલ્મીકી સમાજ અને અન્ય જે એમના શિષ્યો છે એમની પર બની રહેશે એવી હું એમના ચરણોમાં પ્રાર્થના કરું છું અને મારા કહેવાય કે શબ્દરૂપી એમને શ્રદ્ધાંજલિ આપું છું। શું નામ આપનું? અશ્વિન સોલંકી, ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાના પ્રમુખ રહેશે। પરમ પૂજ્ય પરમ વંદનીય અટલ વૈરાગ્યવાન સંત શ્રી જમનાદાસજી સાહેબ 15/12/2023ના રોજ તેઓ સદગુરુ શરણે થયા। એમના માનની અંદર આજરોજ તારીખ 24/12/2024ના વિવિધ સાંપ્રદાયિક મહાપુરુષોને બોલાવીને અને વિશાળ સંખ્યાની અંદર સગા સંબંધીઓ સાથે તેમણે આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમની અંદર આજે સર્વ ઉપસ્થિત છે। એમના જીવન ચરિત્રની અંદર એમણે જીવનની અંદર પોતે વૈરાગ્ય ધારણ કર્યું અને ધારણ કરીને જગતના જીવોને અજ્ઞાન દિશામાંથી જ્ઞાનની દિશામાં લાવવા માટે એમણે પોતાનું જીવન તરબોળ કાઢી નાખ્યું છે। સાથે સાથે આ જગતના જીવોને અનેક માર્ગેથી અનેક માર્ગ સુધી તાર્યા છે। તો આ માનની અંદર પરમ પૂજ્ય પરમ વંદનીય જમનાદાસજી સાહેબના શ્રી ચરણમાં સર્વ પરિવાર સહિત તેમજ સાધુ સંતો તરફથી એમને ચરણોમાં વંદન આપું છું। સિયારામ સાહેબ। આજે શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે સંત શ્રી જમનાદાસ સાહેબનું અવસાન નિમિત્તે સદગુરુ શરણે થયેલ હોવાથી અહીંયા અમારે ત્યાં નંદનવન માંજલપુરમાં પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। કેટલી સંખ્યામાં લોકો જોડાયા છે? ખાસી સંખ્યામાં લોકો જોડાયા છે। એમનું ગુજરાતથી માંડીને રાજસ્થાન, પંજાબ એવા ઘણી બધી સ્ટેટમાં એમને પ્રચાર પ્રસાર કર્યો હતો। એમનું મુખ્ય લક્ષ્ય ભક્તિભાવનું હતું, ધાર્મિક, સામાજિક તેમજ વૈશ્વિક મુક્તિ માટેના એમને ઘણા બધા કાર્યક્રમો કરેલા અને સદગુરુ મગન સાહેબના સાથે 12 વર્ષની ઉંમરથી એમણે સદગુરુ મગન સાહેબની સેવા કરી હતી અને છેલ્લા 25 વર્ષથી તેઓ ત્યાગ મૂર્તિની માફક જ જીવન જીવતા હતા અને પોતે ભેખ લીધો હતો અને સદગુરુના નામ પર એ ચાલતા હતા। શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ, હું એમનો સંત છું।
સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.